Jai Shri Swaminarayan students, welcome back again to the virtual lecture series of Human Resource Management. Okay, so as you know, we are on the revision lecture series. Okay, so in previous lecture, we have studied unit number 1 and 1 and 2 marks related questions, right? So in this lecture, we are going to study 3 and 4 marks questions which are related to your GTU examinations, right? Let's start our lecture. Okay. So this is our revision lecture unit number 1. I am Krishna Pancha from Civil Department. Okay, so the first question of your syllabus is discuss the scope of HRM. બરાબર, HRM ના કાર્યક્ષેત્રની ચર્ચા કરો. બરાબર, કે સ્કોપ ઓફ HRM કઈ કઈ ફિલ્ડમાં રહેલો છે તો તમે કેવી રીતે એને રાઇટ કરશો. ઓકે, સો બેઝિકલી યુ હેવ ટુ ઓપ્શન્સ. બરાબર, તમે એને ટોપિક વાઇઝ પણ લખી શકો, અધરવાઇઝ જે સેકન્ડ ઓપ્શન છે હું તમને બતાવીશ. કે તો ફર્સ્ટ ઓપ્શનમાં આપણે લખીશું પર્સનલ એસ્પેક્ટ. બરાબર, એટલે એસ્પેક્ટ્સ કયા કયા છે, દેટ મીન્સ રિલેટેડ ટુ મેન પાવર પ્લાનિંગ, રિક્રુટમેન્ટ, સિલેક્શન્સ, પ્લેસમેન્ટ, ટ્રાન્સફર, પ્રમોશન, ટ્રેનિંગ, રાઇટ, એક્સેટ્રા. વેલફેર એસ્પેક્ટ રિલેટેડ ટુ ટ્રાન્સપોર્ટ, મેડિકલ, એજ્યુકેશન, હેલ્થ, એક્સેટ્રા. Okay, industrial relation aspect, that means this covers union management relations like joint consultation, collective bargaining, grievance and disciplinary procedures, right? So thame personal, that means related to the development, right? After that welfare એટલે કે કોઈ પણ એક્ટિવિટીના રિલેટેડ તમે લખી શકો. અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ત્રણેક ફિલ્ડની અંદર HRMની જરૂર પડતી હોય છે. ઓકે, ફર્ધર જો તમે લખી શકો કે જો તમને 4 માર્ક્સની અંદર પણ પૂછાય તો તમે કેવી રીતે એક્સપ્લેન કરી શકો. ધ સ્કોપ ઓફ HRM ઇઝ કમ્પેરેટિવલી વાઇડર વિથ ધ એન્હાન્સ વિઝન. બરાબર, કેવી રીતે એન્હાન્સ વિઝન છે એનું જો તો એના બે ટાઈપ્સ પડે છે, લાઈક હ્યુમન રિસોર્સ પ્લાનિંગ અને સેકન્ડ વન ઇઝ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ. ઓકે, સો એ સિવાય ધ સેકન્ડ વન ઇઝ જોબ એનાલિસિસ, જોબ ઇવેલ્યુએશન. ધીસ આર ધી ઓલ સ્કોપ ઓફ ધી HRM. બરાબર, કે કઈ કઈ રીતે HRM તમને હેલ્પફુલ થઈ શકે છે. બરાબર, તો એક તો પહેલાં હવે હ્યુમન રિસોર્સ પ્લાનિંગમાં કરી શકો છો તમે યુઝ જોબ એનાલિસિસ, એન્ડ અધર્સ આર ઓલ્સો રિલેટેડ ટુ ઇટ, લાઈક ક્વોલિટી ઓફ વર્કિંગ લાઈફ હોય કે સક્સેશન પ્લાનિંગ હોય, રાઈટ. ઓકે, સો આવી રીતે તમે એક્ઝામમાં 1 by 1 ટોપ પોઈન્ટ આપીને લખી શકો છો. ઓકે, ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ explain the need of human resource. બરાબર, કે what is the need of human resource. ઓકે, તો પહેલી નીડ કઈ છે તો કે ફોર ગુડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ. હવે તમને 3 માર્કનો ક્વેશ્ચન પૂછ્યો હોય તો તમે ખાલી એમાં નામ લખી ના શકો. બરાબર, તો તમારે એની અંદર ડીપલી એક્સપ્લેન કરવું પડે. તો કે ગુડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ માટે તમે શું લખી શકો. ઓકે, તો જ્યારે પણ તમને આખું તમને વર્ડ નથી યાદ આવતા, રાઈટ, તો તમારે ખાલી શું રાખવાનું છે યાદ, એના પોઈન્ટ્સ યાદ રાખવાના છે. જે રીતે કે અહીંયા નીડમાં તમને કયા કયા પોઈન્ટ્સ યાદ રાખવાના છે. ફોર ગુડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ્સ, ક્રિએટ ઓર્ગેનાઇઝેશનલ કમિટમેન્ટ્સ, મીટિંગ વિથ ચેન્જિંગ એન્વાયરમેન્ટ. બરાબર, ચેન્જ ઇન પોલિટિકલ ફિલોસોફી, એન્હાન્સ પ્રેશર ઓન એમ્પ્લોયી, મીટિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રિક્વાયરમેન્ટ્સ. ઓકે, સો ધીસ આર ધી નીડ ઓફ ધી હ્યુમન રિસોર્સ. બરાબર, અહીંયા આગળ મેં ખાલી નામ લખેલા છે, તમારે ને ડીપલી સમજાવવાનું છે કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ માટે કેવી રીતે HRM જરૂરી છે. ઓકે, ઓર્ગેનાઇઝેશન કમિટમેન્ટ હોય, બરાબર, કે તમારે કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે ટાઈઅપ કરવાનું છે. બરાબર, જો તમારી પાસે સારો એમ્પ્લોય હશે, ઓકે, સો એ સારી રીતે રિપ્રેઝન્ટ થઈ શકશે અને તમારી જે કંપની છે એને સારું એવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરી શકશે. ઓકે, મીટિંગ ધ વિથ ચેન્જિંગ એન્વાયરમેન્ટ. બરાબર, તો સમટાઈમ્સ હ્યુમન રિસોર્સિસ થ્રુ તમે જે નવી ટેકનોલોજી છે એને ઇઝીલી એડોપ્ટ કરી શકો છો, એમને સમજાવી શકો છો. એ પોલિટિકલ ફિલોસોફીની અંદર ચેન્જ થતું હોય, લાઈક પહેલાં બીજી કોઈ પોલિટિકલ ફિલોસોફી હતી, નાઉ ઇટ ઇઝ ચેન્જ. બરાબર, સો એને સમજવા માટે પણ હ્યુમન રિસોર્સ સાથે તમારે અપડેટેડ રહેવું પડે છે. ઓકે, એવી જ રીતે બીજા બે પોઈન્ટ્સ પણ તમે સમજાવી શકો છો. નેક્સ્ટ, લિસ્ટ ધ ફંક્શન્સ ઓફ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. ઓકે, સો આ ક્વેશ્ચન તમને રિપીટેટિવલી 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ એન્ડ 4 માર્ક્સની અંદર પણ પૂછાતું રહે છે. બરાબર,
તો તમારે એ ફંક્શન્સ કયા કયા છે યાદ રાખવાના છે, જે આપણે ઓલરેડી 1 and 2 માર્ક્સના ક્વેશ્ચન્સનો જે લેક્ચર હતો એમાં સમજ્યા છે, રાઈટ. સો થોડું ડિટેલમાં જોઈએ. ઓકે, તો કયા કયા બે ફંક્શન્સ આવે છે? એક તો છે મેનેજરિયલ ફંક્શન્સ અને સેકન્ડ છે હાર્ડકોર ફંક્શન, બરાબર. સો મેનેજરિયલ ફંક્શન્સની અંદર આવે છે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ, બરાબર. તો તમારે કોઈ પણ એક એટલે કે મેનેજરિયલ ફંક્શન્સ લેતા હોવ, ઓકે, સો તમારે મેનેજરિયલ ફંક્શન્સના 4 પોઈન્ટ્સને ડીપલી સમજાવવાના. ઓકે, અને તમે જો હાર્ડકોર ફંક્શન્સ રિલેટેડ સમજાવવા માગતા હો તો એને થોડું ડિટેલમાં સમજાવવાનું છે, 5 પોઈન્ટ્સને, રાઈટ. ઓકે, સો પ્લાનિંગની અંદર કેવી રીતે ફંક્શન આવેલું છે, તો કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને પ્રોપર વેમાં એક પાથ પ્રોવાઈડ કરવા માટે પ્લાનિંગની જરૂર પડે છે, બરાબર. તો એ પ્લાન પ્રમાણે એનું શું કરવાનું આવે છે, એનું ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે કે આફ્ટર પ્લાનિંગ ફોર ધી ડિફરન્ટ રિસોર્સ મેનેજમેન્ટ, બરાબર. સો એના રિલેટેડ તમારે એનું ઓર્ગેનાઇઝેશન કરવાનું આવે. હવે ઓર્ગેનાઇઝેશન થઈ ગયું, આફ્ટર દેટ યુ હેવ ટુ ડુ ડાયરેક્શન ફોર દેટ, બરાબર. અને ડાયરેક્શન મળી ગયા પછી પોતપોતાનું જ્યારે વર્ક સ્ટાર્ટ કરે છે, બરાબર, સો એ વખતે આવે છે કંટ્રોલિંગ, બરાબર. તો આ રીતે તમે એને સમજાવી શકો છો. ઓકે, હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન ઇમ્પેક્ટ ઓફ હ્યુમન ફેક્ટર ઓન પ્રોડક્ટિવિટી, બરાબર. તો કે પ્રોડક્ટિવિટીની ઇફેક્ટ, બરાબર, હ્યુમન ફેક્ટરની ઇફેક્ટ પ્રોડક્ટિવિટી પર કેવી રીતે થાય છે. પ્રોડક્ટિવિટી દેટ મીન્સ ઉત્પાદકતા. ઓકે, તમારું જે પ્રોડક્શન છે કેવી રીતે તમે એન્હાન્સ કરી શકો અને એમાં હ્યુમન ફેક્ટર કેવી રીતે એફેક્ટ કરે છે, બરાબર. સો તમે એમાં થોડી ડિટેલ્સ લખી શકો છો, લાઈક એવરી એમ્પ્લોય હેઝ ટુ પરફોર્મ અ સ્પેસિફિક જોબ રોલ ઇન ઓર્ગેનાઇઝેશન, બરાબર. હ્યુમન રિસોર્સ બિંગ અ લિવિંગ ઓર રિસોર્સ નીડ્સ અ હાર્મોનિયસ રિલેશન્સ ઇન ધી ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ, બરાબર. આફ્ટર દેટ you have to write down related to the productivity and human resource, બરાબર. more importance is given to the human relations as compared to the productivity. ઓકે, તમે ગમે ત્યાં જાઓ તો તમને જો હ્યુમન રિલેશન્સને તમારે વધારે ઇમ્પોર્ટન્સ આપેલું હશે તો ઇઝીલી તમે પ્રોડક્ટિવિટી સાથે વધારે સારી રીતે ટાઈઅપ થઈ શકશો. ઓકે, એવી જ રીતે એક એક્ઝામ્પલ તમે આપી શકો છો, જેમ કે મેં ઓલરેડી તમને જે તમારા લેક્ચર સર એ થ્રુ પણ સમજાવેલું છે કે ટાટા એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ છે, એમનું જે એડવર્ટાઇઝમેન્ટ છે, રાઈટ, વી ઓલ્સો મેક સ્ટીલ, બરાબર. સો દે આર ફોર્સલી સેઇંગ દેટ હ્યુમન રિસોર્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ નોર ધેન અધર ધેન પ્રોડક્શન, બરાબર. સો પ્રાઇમરી સેટિસ્ફેક્શન કયું હોવું જોઈએ? હ્યુમન સેટિસ્ફેક્શન, એન્ડ સેકન્ડરી ઇઝ પ્રોડક્શન. ઓકે, નેક્સ્ટ, હવે એની અંદર તમારે શું સમજાવવાનું છે તો કે પ્રોડક્ટિવિટી, બરાબર. હ્યુમન રિસોર્સ અને પ્રોડક્ટિવિટી છે, તો પ્રોડક્ટિવિટી કેવી રીતે ડિફાઇન કરી શકો તમે? ઓકે, સો એનું એક સૂત્ર છે, દેટ મીન્સ પ્રોડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ અપોન ઇનપુટ. જે લખવું તમારે એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ધ ઇનપુટ્સ આર ધ રિસોર્સિસ ડિપ્લોય ફોર ધ ગેટિંગ ધી આઉટપુટ, બરાબર. જેમ જેમ ઇનપુટ તમે વધારે આપશો, બરાબર, એમ તમારી પ્રોડક્ટિવિટી શું થતી જશે, એના કમ્પેરિઝનમાં લો થતી જાય છે, બરાબર. સો આઉટપુટ તમને વધારે જોઈતું હોય, બરાબર, સામે, તો ઇનપુટ કેટલું થતું જશે? ધીમે ધીમે ઓછું થતું જશે. જેમ કે જે મટીરિયલ તમે યુઝ કરી રહ્યા છો એ ડે બાય ડે શું થાય છે? રિડ્યુસ થાય છે. દેટ મીન્સ ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ ઇનપુટ. ઓકે, ધ પ્રોડક્ટિવિટી કેન બી ઇન્ક્રીઝડ. કઈ કઈ સ્ટ્રેટેજીસથી આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ? ઓકે, ગેટિંગ મોર આઉટપુટ બાય સેમ ઇનપુટ. સેમ આપણે આઉટપુટ જોઈતું હોય તો સેમ ઇનપુટ આપવાની. ઓકે, સેમ આઉટપુટ ફ્રોમ લેસ ઇનપુટ અને મોર આઉટપુટ ફ્રોમ લેસ ઇનપુટ. ઓકે, તો 3 કન્ડિશન્સ પ્રમાણે તમારે એને એક્સપ્લેન કરવાનું. ઓકે, પછી તમે એની અંદર જો તમને 4 માર્ક્સની અંદર પૂછવાતું હોય તો તમે એમાં ફેક્ટર્સ પણ એડઅપ કરી શકો છો, જેમ કે ફેક્ટર્સ અફેક્ટિંગ ધ પ્રોડક્ટિવિટી. ઓકે, તો કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરશે એમાં? એક તો છે ટેકનિકલ ફેક્ટર્સ, પ્રોડક્શન ફેક્ટર્સ, ઓર્ગેનાઇઝેશનલ, પર્સનલ, બરાબર, મેનેજમેન્ટ, ગવર્મેન્ટ, લોકેશન એન્ડ ફાઇનાન્સ. એ રીતે તમે લખી શકો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, એક્સપ્લેન રિલેશન બિટવીન મોરલ એન્ડ પ્રોડક્ટિવિટી. ઓકે, તો વિશે સમજાવવાનું છે. ઓકે, મોરલ શું છે તો કે પ્યોરલી ઇમોશનલ છે.
Okay, an attitude of an employee towards his job, superior and organization. Okay, it may range from very high to very low profile, બરાબર, અને it is not a static thing. તો આટલું તમે સમજાવો, ત્યારબાદ તમારે બંને વચ્ચેના રિલેશન મેથેમેટિકલી કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ એ સમજાવવાનું છે. ઓકે, સો એમાં સૌથી પહેલાં આવે છે ડાયરેક્ટ એન્ડ પ્રોપોર્શનલ રિલેશનશિપ, જેની અંદર જે મોરલ છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ પ્રોડક્ટિવિટી છે. આફ્ટર દેટ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્ટિવિટી એટ ડિક્રીઝિંગ રેટ, બરાબર. સો એની અંદર જે પ્રોડક્ટિવિટી થાય છે એ ઇન્ક્રીઝ તો થાય છે, પણ કેવા રેટ પર? ડિક્રીઝિંગ રેટમાં. અને એનું રિવર્સ એટલે કે ઇન્ક્રીઝિંગ ઇન પ્રોડક્ટિવિટી એટ ઇન્ક્રીઝિંગ રેટ, રાઈટ. સો ત્રણેયને તમારે ડિટેલમાં સમજાવવાના, અને એ સાથે તમારે એક ગ્રાફ પણ અહીંયા જે બતાવ્યો છે એ પ્રમાણે ડ્રો કરવાનો રહે છે, જેની અંદર મોરલ વર્સિસ પ્રોડક્ટિવિટી છે. ઓકે, સૌથી હાઈમાં આવે છે મોરલ. જેમ મોરલ વધારે હોય તો એનો ગ્રાફ આપણને ઉપર મળે છે, અને પ્રોડક્ટિવિટી રિલેટેડ હાઈ હોય તો એ સૌથી નીચે મળે છે. અને જ્યારે બંનેની વેલ્યુ હોય ત્યારે હાઈ મોરલ અને હાઈ પ્રોડક્ટિવિટીનો ગ્રાફ એટ ધ સેન્ટર પોઈન્ટ મળે છે. ઓકે, સો એમાં સૌથી પહેલાં તમારે ડાયરેક્ટ એન્ડ પ્રોપોર્શનલ રિલેશન સમજાવવાનું. ઓકે, સચ રિલેશન બિટવીન ધ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ મોર એન્ડ ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ પ્રોડક્ટિવિટી હેઝ ફોલોઈંગ મેથેમેટિકલ રિલેશન, બરાબર. તો મેથેમેટિકલ રિલેશન કેવું કહે છે? સો પ્રોડક્ટિવિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ મોરલ, બરાબર. સો બંનેનો જ્યારે રેશિયો લઈએ તો આપણને વેલ્યુ કેટલી મળવી જોઈએ? 1. ઓકે, તો આ થઈ ગયું તમારું ડાયરેક્ટ એન્ડ પ્રોપોર્શનલ રેટ, બરાબર. આફ્ટર દેટ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્ટિવિટી એટ ડિક્રીઝિંગ રેટ. ઓકે, સો સચ રિલેશનશિપ શોઝ ધ પોઝિટિવ રિલેશન બિટવીન મોરલ એન્ડ પ્રોડક્ટિવિટી, બરાબર. સો એની કન્ડિશનમાં ઇન્ક્રીમેન્ટલ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝિંગ એટ ધ ડિક્રીઝિંગ રેટ, બરાબર. એટલા મતલબ કે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ તો થાય છે, પણ સાથે સાથે જે મોરલ વેલ્યુ છે એ કેવી થતી જાય છે? લો થતી જાય છે, બરાબર. સો એ બંને વચ્ચેનો જે રેશિયો છે કેવો મળે છે? લેસ ધેન 1 મળે છે. ઓકે, જેને આપણે મોરલ ઇન્ક્રીઝિસ બાય 10% એન્ડ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ બાય 8%, બરાબર. એટલે કે મોરલ તમારો 10% વધે છે, જ્યારે પ્રોડક્ટિવિટી તમારી 8% જેટલી જ વધે છે. ઓકે, એવી રીતે તમે ડિક્રીઝિંગ રેટને પણ સમજાવી શકો. કેવી રીતે? તો કે પ્રોડક્ટિવિટી અપોન મોરલ ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર ધેન 1. અને એક એક્ઝામ્પલ તમે આપી શકો. દેટ મીન્સ મોરલ ઇન્ક્રીઝ બાય 10% એન્ડ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ બાય 12% ઓર 20%, બરાબર. સો એ રીતે પણ તમે સમજાવી શકો છો. આ થઈ ગયું તમારું રિલેશન બિટવીન મોરલ એન્ડ પ્રોડક્ટિવિટી, જે તમને ઓલવેઝ 4 માર્કના ક્વેશ્ચન્સમાં પૂછાતું હોય છે. નાઉ સ્ટેટ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ધી જોબ સેટિસ્ફેક્શન. ઓકે, તો કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે જોબ સેટિસ્ફેક્શનને? ઓકે, સો એને તમારે ડિટેલમાં સમજવાની જરૂર નથી પડતી. તમે ખાલી એને નામ લખો, અને એ તમે જે ટાઇટલ લખો છો એ શું કહેવા માંગે છે ખાલી એટલું લખશો તો તમને માર્ક્સ તમારા સિક્યોર થઈ જાય છે. ઓકે, સો પહેલું આવે છે એમાં ટાઈપ ઓફ વર્ક. ઓકે, કઈ ટાઈપનું વર્ક છે. રિન્યુમરેશન રિવોર્ડ એટલે કે તમને રિવોર્ડ કેવી રીતે મળે છે. ઓકે, પછી પ્રમોશન, કે તમને પ્રોપર પ્રમોશન મળે છે કે નહીં, તો તમે જોબ માટે સેટિસ્ફાઈ થશો, અધરવાઇઝ નહીં થાવ, રાઈટ. તમને પ્રમોશન ના મળતું હોય, તમને જોઈએ એ રિવોર્ડ ના મળતો હોય, ઓકે, વર્કિંગ કન્ડિશન ના મળતું હોય, ઓકે, એ સિવાય વર્ક ગ્રુપ તમને જોઈએ છે એમ્પ્લોઈઝ ના મળતા હોય, અને પ્રોપર સુપરવિઝન ના થતું હોય, તો એ કન્ડિશનમાં તમારું જોબ સેટિસ્ફેક્શન થવાના ચાન્સીસ કાં તો રહેલા પણ છે અને કાં તો લોપમાં થતા હોય છે. ઓકે, તો તમે આ ક્વેશ્ચનને વધારે ઇઝીલી સમજાવી શકશો, બિકોઝ ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ ડે ટુ ડે લાઈફ, બરાબર. ઓકે, સો અહીંયા તમારા યુનિટ 1 રિલેટેડ બધા જ ક્વેશ્ચન્સ આપણે જોઈ લીધા, બરાબર. આટલું તમે કરશો એક્ઝામ માટે તો એ સફિશિયન્ટ છે કે તમે સારા માર્ક્સ સ્કોર કરી શકો યુનિટ 1ના રિલેટેડ, બરાબર. એટલે કે તમને જનરલી યુનિટ 1માંથી કોઈ પણ એક પેપરની અંદર 1 માર્કનો કમ્પલસરી એક ક્વેશ્ચન હોય છે, એક કાં તો 2 માર્ક્સનો, 3 માર્કનો એક ક્વેશ્ચન હોય છે, અને એક 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે. એટલે તમને ટોટલ 7 થી 8 માર્ક્સનું તમને પૂછાતું હોય છે. ઓકે, તો યુનિટ 1 તમે કરશો એટલે તમારા 7 માર્ક્સ કમ્પ્લીટ. ઓકે, આ સાથે આપણે આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 જોઈશું, જેના 1 માર્ક્સના ક્વેશ્ચન્સ કેવી રીતે લખાય પણ જોઈશું. ઓકે, તો કમ્પલસરીલી તમે તમારી એક્ઝામ્સ આપો અને જોવો કે તમને કેટલા સુધી તમને આ વસ્તુઓ યાદ રહે છે, બરાબર. અને જે નથી આવડતી એ તમે ફરીથી લખીને પણ
ટ્રાય કરો, બરાબર. સો એ સાથે તમને આવડી જાય. ઓકે, તો આ નોટ સાથે એમ કૃષ્ણ પંચાલ સાઇનિંગ ઓફ. જય શ્રી સ્વામિનારાયણ.